વીરભૂમિ વિરમગામના નગરવાસીઓને ગણેશ મહોત્સવની શુભકામનાઓ। આપણે સૌ જાણીએ છીએ કે નજીકના દિવસોમાં જ ગણેશ વિસર્જન આવી રહ્યું છે। આ વિસર્જનમાં આપને કોરી તલાવડી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જ્યાં આપણે દર વર્ષે ગણેશ વિસર્જન કરી રહ્યા છે। મારી સાથે નગરપાલિકાની ટીમ અને તેમના કર્મચારીઓ ઉપસ્થિત છે। આપ સૌને વિનંતી છે કે આ વિડીયો સારી રીતે જુઓ, સમજો। કોરી એટલે કે ડુમાણા રોડ ઉપર આવેલી તુલસી વાટકી બાજુના જે તલાવડી છે એ તલાવડીમાં દર વખતે આપણે ગણેશ વિસર્જન કરતા હોઈએ છીએ। આ તલાવડી છલોછલ ભરેલી છે, જેની ઊંડાઈ આશરે 50 થી પણ વધારે ફૂટ છે। આપ સૌને વિનંતી છે કે આપ જ્યારે પણ ગણપતિ વિસર્જન માટે આવો ત્યારે ખૂબ જ સાવચેતી રાખો। તલાવડીમાં ઉતરવાનો પ્રયત્ન કરશો નહીં, કારણ કે આ તલાવડી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે મુજબ શરૂઆતથી જ એટલે કે જ્યાં ઉતરવાનો ભાગ છે ત્યાંથી જ સીધું જ એક મથાળું પાણી ચાલુ થઈ રહ્યું છે અને જેમ જેમ આગળ જાવ તેમ એ ઊંડાઈ વધતી જાય છે। આપ સૌ જાણો છો, નજીકના દિવસોમાં એટલે કે ગઈકાલે ગુજરાતમાં 2 સ્થાનો ઉપર દુઃખદ બનાવ બન્યા છે। અમે એવું ઈચ્છતા નથી કે આપણા પરિવારમાં પણ કોઈ પણ જાતનો દુઃખદ બનાવ બને। નગરપાલિકાની ટીમ, સામાજિક કાર્યકર્તાઓ અને પોલીસ પ્રશાસન આ અંગે ખૂબ જ ચિંતા કરી રહ્યા છે અને આપણી સેવા માટે કાર્યરત છે અને સુસંગત રીતે સારી રીતે આ કાર્ય પૂરો થાય એવા રહ્યા છે। અમને આશા છે આપ સહકાર આપશો અને જે ગણપતિ વિસર્જનમાં વરઘોડા સ્વરૂપે આવે છે તેઓને નમ્ર વિનંતી છે કે સમયસર તલાવડી પર પધારે, જેથી કરીને સૂર્યનારાયણની હાજરીમાં જ ગણપતિ વિસર્જન થાય। લેટ નાઇટ આપણે ન કરીએ, અંધારું થાય તે પહેલાં જ આ તલાવડી પર પહોંચવાનો પ્રયત્ન કરશો એવી। જય ભારત, જય હિન્દ, મળીએ ગણેશ વિસર્જનમાં। જય ગણેશ।